મેં સાંભળ્યું છે કે તમારા ડિવોટીઝ ભક્તો ઘણા દૂર દૂર સુધી છે, ખાલી ઇન્ડિયામાં જ નહીં પણ ઇન્ડિયાની બહારે પણ એ લોકો છે. તો તમારા ભક્તો જાણવા ઉત્સુક છે કે તમે અંબામાની આટલા વર્ષોથી પૂજા કરો છો. કાલે 41મું વર્ષ બેસે છે અંબામાની સ્થાપનાને. મને તો પહેલેથી જ અમામાં પ્રગટ થઈ ગયા હતા. બહુ જ નાની હતી ત્યારે જ અમામાં પ્રગટ થયા હતા. કેટલા વર્ષનામાં? હું તો જ્યાં જોઉં ત્યાં મને માં દેખાતા. 1.5 વર્ષ ઉંમરથી જ મને અમામાં દેખાતા હતા. અને જ્યાં જોઉં ત્યાં અમામાનો અવાજ જ આવતો હતો. જય ભવાની જય અંબે, જય ભવાની જય અંબે, એવી રીતે અવાજ જ આવતો હતો. અને માનું સ્મરણ અને માનું જાપ અંદરથી જ આમ ઉર્મી જાગતી હતી કે માના જાપ સિવાય, માના નામ સિવાય કંઈ છે જ નહીં. જે ભક્તો આવે છે એ ખાલી માને પ્રાર્થના કરી જાય છે અને મને પ્રશ્ન જવાબ એવું કંઈ આવડતું પણ નથી. ખાલી માને ભક્તો પ્રાર્થના કરી જાય છે અને ભક્તોના કામ પણ એટલા બધા થઈ જાય છે. મેં બહુ નાનપણની ઉંમરમાં અનાજ પણ મૂકી દીધું છે. તો મને ખબર નહીં કેવી, મને પોતાને ખબર નથી. એટલી બધી મને માએ મમ્મી આપી દીધી છે. અને નાનપણથી જ મને કોઈ વસ્તુની હિંસા નથી થતી કે હું આ લઉં કે આ લઉં કે આ લઉં કે આ લઉં. ખબર નહીં, અમ્મામાં મને એટલી શક્તિ આપી દીધી છે ને એટલી અમ્મામાની કૃપા છે કે એનું કોઈ વર્ણન કરી શકું એમ નથી. માં અહીંયા આપણા મંદિરમાં જાપ મંદિર પણ છે ઉપર. ત્યાં અમે લોકોએ જોયું કે ઘણી બધી જાપની પોથી પડી છે. એનું શું મહત્વ છે? જાપનું મહિમા તો એ જ છે કે જાપ કરવાથી ઘણાને શાંતિ મળે છે. જાપ કરવાથી બધાને આનંદ થાય છે. જાપ કરવાથી ઘણાના ક્રોધ બંધ થઈ જાય છે. ઘણાના ઘરમાં સુખ શાંતિ થાય છે. ઘણાને શાંતિ મળે છે. કેટલા બધા લોકો જાપ લખ્યા છે. જે જાપ લખીને આવે છે એ એમ જ કહે છે કે માં અમારું આ કામ થઈ ગયું, માં અમારું આ કામ થઈ ગયું, માં અમારું આ કામ થઈ ગયું. 51 કરોડ માના જાપ થયા. એટલે બહુ ભવ્ય મોટો યજ્ઞ આપણે કર્યું હતું મંદિરમાં. આખું વર્ષેસા પણ ધુઆમંત હતું અને ભવ્ય રીતે 51 કરોડ જાપ યજ્ઞ મોટે પાયે જગન થયો હતો અહીંયા. એટલે આ બધા જાપ હજી પણ લોકો લખે છે. જેને શાંતિ અને સુખ જોઈએ છે એ હજી પણ જાપ લખી અને આ માના મંદિરમાં મોકલે છે. લંડન, અમેરિકા, આફ્રિકા, દેશ વિદેશથી અને આપણા ભારતમાંથી વિશાળ લોકો જાપ લખી અને આપણા મંદિરમાં મૂકે છે. એટલે ઉપર જાપ મંદિર બનાવવામાં આવ્યું છે. જાપ મંદિરમાં ત્યાં ગરબા પણ પડ્યા છે. આમ જનરલી ગરબા નવરાત્રિમાં જ હોય પણ આપણે ત્યાં હંમેશા હોય છે. એટલે હંમેશા હોય છે એનું કારણ એ છે કે પહેલાં આપણે ભાઈ ગરબો નવરાત્રિ આવે એટલે આપણે ગરબો તારવામાં આવતો હતો. જ્યારે ગરબો તારવાનું આવે તો મને અંદર જીવમાં શાંતિ ન થાય. પછી એક વખત મેં માને પૂછ્યું તો માં કેવું તો 12 માસ રમાવાળી છું, મને તું તારજે નહીં. એટલે હવે આપણે ગરબો તારતા નથી અને એ ગરબો માના મંદિરમાં ઉપર પધરાવીએ છીએ. અને અમે માં આરતીનું પણ સાંભળ્યું છે. તમે અહીંયા બહુ ભવ્ય હર મંગળવારે આરતી કરો છો. માનું મંદિર થયું તેને 41 વર્ષ થયા. આરતી તો લગભગ 60-61 વર્ષથી થાય છે. મંદિરમાં આરતી થાય છે તેને 41 વર્ષ ચાલે છે. 41 વર્ષ બેઠો. આરતીનો મહિમા એ છે કે આરતી માની કરીએ છીએ આપણે ત્યારે ઘણા જ ભક્તો આરતીના દર્શન કરવા માટે આવે છે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને માને પ્રાર્થના કરી જાય છે તો દર મંગળવારે એટલા અનેક ભક્તોના કામ થાય છે. તમે ભક્તોને નિયમ આપો છો. એ નિયમનું પાલન કરવાથી જ માત્ર ખાલી એ લોકોના દુઃખ દૂર થઈ જાય છે. પહેલો નિયમ મંદિરમાં જવાનું. બીજો નિયમ એવો છે માતા પિતા અને આપણા ઘરમાં વ્રત વડીલો હોય એની સેવા કરવી પણ બહુ જરૂરી છે. ત્રીજા નિયમમાં ઘરમાં દીવા કરવા. ચોથો નિયમ એવો લેવાનો કે સત્સંગમાં તાળી પાડવાની. પાંચમા નિયમમાં કોઈની નિંદા ન કરવી, કોઈની નિંદા સાંભળવી નહીં, કોઈની નિંદા કરવી નહીં. છઠ્ઠો નિયમ એક એવો માએ મને આપ્યો છે કે તમે રોજ પક્ષીને ચણ આપો, કૂતરાને પેટ ભરી ખવડાવો, કીડીઓને કીડિયારો આપો, કાગડાઓને આપો, દુખિયાને આપો, ટુકડો ત્યાંથી ટુકડો, રામે દીધો રોડો રોટલો, કોઈને ખવડાવીને ખા, જરા જોઈને જમતા જા, રામે દીધો રોડો રોટલો. અને એવો છે કે આ નિયમ જે કરે છે ને એના તો દુઃખો દૂર થઈ જાય છે, શાંતિ પણ મળે છે અને હમણાં પણ સુખ મળે અને પછી બીજા જન્મમાં પણ એને શાંતિ અને સુખ મળે છે. રોજ ગાય કૂતરા અબોલા પ્રાણીની સેવા કરી તો જુઓ, કોઈ કરી તો જુઓ. અબોલા પ્રાણીની સેવા કોઈ કરી તો જુઓ. ભગવાન કોઈને દુઃખ નથી આપતા. આપણા જ કર્મ આપણે દુઃખ આપે છે, આપણા જ કર્મ આપણને સુખ આપે છે. 7મા નિયમમાં ભક્તિમાં શ્રદ્ધા રાખો. 8મા નિયમમાં દુખિયા, દર્દીઓ, ગરીબોની સેવા કરો. જનસેવા એ પણ એક પ્રભુ સેવા છે. 9મા નિયમમાં નવરાત્રિનું વ્રત કરો. નવરાત્રિ માની રાખવી જોઈએ. 10મા નિયમમાં સત્ય બોલવાનું વ્રત લેવું જોઈએ. 11મા એકાદશીનું વ્રત કરો. 12મા નિયમમાં બ્રાહ્મણની સેવા કરવી. 13મા નિયમમાં ક્રોધ ન કરો.
14માનીમાં તુલસીમાને પાણી દેવું, 15માનીમાં પીપળાનું પૂજન કરવું, 17માનીમાં સંતોની સેવા કરવી, 18માં કથા કીર્તન કરવા. બહુ જ સરસ નિયમ છે માં. મારા વિશ્વમાં ઘણા ભક્તો છે, તો એ ભક્તોને દર્શન આપવા માટે તમે ક્યાં ક્યાં અત્યાર સુધી જઈ આવ્યા છો? હા, હું લંડન જઈ આવી છું, અમેરિકા જઈ આવી છું. અમેરિકામાં બધા દેશ, ન્યુયોર્ક, ન્યુજર્સી, શિકાગો, કેલિફોર્નિયા, ટેમ્પા, એટલાન્ટા, ફ્લોરિડા, ઓર્લેન્ડો, એ બધા દેશમાં ફર્યા, ઘણા દેશ જઈ આવી છું. પછી હું જર્મની, લંડન જઈ આવી, જર્મની જઈ આવી, આફ્રિકામાં બધા દેશ ફરી છું. એમ કે બધા કેન્યા જઈ, આપણે કેરિચો, કિશોમ્બો, કંપાલા, નેરોબી, એ બધા ઘણા દેશ ગઈ છું ને ફરી આવી છું. અને મને બહુ ત્યાં આનંદ થયો છે અને ખૂબ ભક્તિની જાગૃતિ અંબામાની કૃપાથી થઈ છે. આટલા આપણે મનુષ્ય અવતાર મળ્યું છે, બહુ દુર્લભ છે, વારે ઘડી નથી મળતો. 184 જી ફરી ફરીને આવે છે, એને આ માનવ અવતાર મળ્યું છે. કોઈ રહ્યું નથી, રહેવાનું નથી, એક દિન સૌને જવાનું છે. કોઈ આજે જશે, કોઈ કાલે જશે, આ તો વારા ફરતી વારો છે. એની તાર નથી, એની ટપાલ નથી, ત્યાં જવા કોઈ સંદેશો નથી. જાવું પડશે અંધાર્યું, ત્યારે આદર્યા અધવચ રહી જશે. તમે અમને થોડું આ મંદિર વિશે જણાવશો? આ મંદિરની સ્થાપના પરમ પૂજ્ય તનુમાએ કરેલી છે. આ મંદિર તનુમાએ જ બનાવ્યું છે. અહીંયા કાંઈ નહોતું, ત્યાંથી કાંઈ નહોતું, પણ તનુમાએ આ મંદિરની મૂર્તિ સ્થાપન કર્યું, શૂન્યમાંથી સર્જન કરેલું. તનુમાના તો ભટ્ટા અહીંયા ઘણા છે, ઘણા ભક્તો આવે છે, માની માનતા મળી જાય છે, માના કામ સફળ થાય છે. અહીંયા દર મંગળવારે માની 108 જણાની આરતી થાય છે. આરતીમાં પ્રાર્થના કરવાથી ભક્તોના કામ સફળ થાય. તનુમાં પોતે પણ ગરીબોની, અનાથોની અને પશુઓની, પક્ષી પક્ષીઓની ખૂબ જ સેવા કરે છે. સવારના રોજ 4:30 વાગે ઉઠી અને સવારના આખા ગામમાં કૂતરાને બિસ્કીટ, દૂધ અને શીરો પોતે ચાલીને જાય છે. 5 કિલોમીટર રનિંગ કરી અને રોજ ચાલીને કૂતરાઓને, પશુને એની પંખીની સેવા કરે છે. આજુબાજુ ગામડાઓમાં ગામડાઓને પણ ઘાસ, ગાયોને ઘાસ સતત નાખતા રહે છે અને ઘણી બધી અહીંયા પ્રવૃત્તિ મંદિર તરફથી કરવામાં કરે છે. ધન્યવાદ મધુભાઈ, તમે એટલો સમય આપી અને અમને મા વિશે અને મંદિર વિશે થોડું જણાવ્યું. क्या है यहाँ की श्रद्धालु के लिए व्यवस्था इस मंदिर में आप बताएं? माँ, तेरे द्वार पे जो कोई आता, बिन मांगे सब कुछ मिल जाता माँ। यहाँ दूर दूर से जो भक्त लोग आते हैं उनकी माँ मन्नत पूरी करती है। यहाँ भक्तों के लिए रहने का इंतजाम है, भोजन की व्यवस्था भी मंदिर ट्रस्ट की तरफ से की जाती है। बस माँ, હું તમને એટલું જ વિનવું છું, મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. જય
मैं यहाँ माँ के दर्शन के लिए आता हूँ। माँ के हर फंक्शन में, हर उत्सव में मैं यहाँ पे आता हूँ। यहाँ की माँ की महिमा बहुत ही अपरंपार है। ऐसे तो माँ के बहुत पर्चे रहते हैं, उनके बारे में जितना कहा जाए उतना कम है, लेकिन उनमें से कुछ बातें आप माँ की हमसे शेयर करें। माँ की महिमा बहुत ही अपरंपार है। मुझे छोटा सा माँ का चमत्कार या माँ का किस्सा मुझे याद आ रहा है। माँ ने बहुत ही कम शिक्षा प्राप्त की है, लेकिन उस कम शिक्षा के दौरान भी माँ सिर्फ अम्बे माँ की भक्ति करते थे। शिक्षा में भी उनका पूरा मकसद माँ ही था। और शिक्षा के दरमियान सिर्फ माँ के जाप माँ लिखती थी और खुद तो माँ की भक्ति करती थी। उनके साथ जो भी विद्यार्थी गण थे उन लोग भी माँ के लिए ही, माँ की भक्ति के बारे में ही कहते थे। जय हिंद। जय अम्बे। ગઢસીસામાં શરદ પૂનમના પાવન દિવસે અંબાજી માના દર્શન કરવા માટે આવ્યા છે. આપણી સાથે અહીંયા પરમ પૂજ્ય શ્રી ચંદુમાના બહેન ઉષાબહેન છે. એમની સાથે આપણે થોડું ભક્તિનું જ્ઞાન લઈએ. જય અંબાજી મંદિર પૂજ્ય ચંદુમા અહીંયા આદરમાન છે. પૂજ્ય ચંદુમાના મંદિરને 42 વર્ષ થયા. 42 વર્ષની પ્રતિષ્ઠા શરદ પૂનમ ફાગણ સુદ ત્રીજ और गोकुलाष्टमी અને ગુરુ પૂર્ણિમા આ 4 મોટા ઉત્સવ ઉજવાય છે. શરદ પૂનમના મોટો યજ્ઞ થાય છે. પૂજ્ય માતાજી નાના હતા ત્યારે મા જગદંબાના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પરમાર્થ માટે એણે બલિદાનો આપ્યા છે. અમૂલ્ય જીવો માટે એણે પ્રાણ આપ્યા છે. વડીલોને એણે આદર માન આપ્યા છે. પૂજ્ય માતાજી નાના હતા ત્યારે રેતીમાં પાણી નાખી નાના નાના મંદિરો બનાવતા હતા. અત્યારે અંબાજી બજાર થઈ ગયું. પૂજ્ય માતાજી નાના હતા ત્યારે એક પગે રાસ રમતા હતા. નાના હતા ત્યારે પુઠ્ઠાઓ લઈ કોરા અને અંબાજીમાં બનાવતા હતા અને ઝરીઓ જોડતા હતા. આજ પણ બાળપણની સેવા મંદિરમાં મોજૂદ છે. માતાજી પોતાનો જાતની બલિદાની આપી છે, સમયની બલિદાની આપી છે. રૂપ રંગ સૌંદર્ય બધી છત્રછાયા કુટુંબને છોડી અને મા જગદંબામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. અત્યારે એટલા યાત્રાળુ આવે છે, અહીંયા માનતાઓ લઈ જાય છે. પ્રશ્ન પૂછાવાની મનાઈ છે પણ માનતાઓ લઈ જાય છે, એની માનતાઓ પડે છે. મોટા મોટા શરદ પૂનમના વડોદરાથી ગુજરાતથી બ્રાહ્મણો આવે છે અને મોટો યજ્ઞ કરાવે. મા શ્રી ચંદુમાના પરિવારના દરેક સદસ્યનું જીવન ભક્તિમય છે. આવો આપણે એમના વિશે થોડું જાણીએ.
જય અંબે જયાબેન. તો માં એવી અમને ઉપર કૃપા કરી છે. અત્યારે આટલા 42 વર્ષ મંદિરને થઈ ગયા છે. આ મંદિરમાં જંગમાં આરતી કરે છે. જવાબ પ્રશ્ન કોઈને આપતા નથી, છતાં હજારો ભક્તો આવે છે અને માને પૂછે છે અને માનો નાદ ગજાવે છે. જ્યારે માને આ ચાલુમાને આજે અંબામાની કૃપા થઈ છે ત્યારે આ બધું કાર્ય થાય છે. એમને એમ કાર્ય થતું નથી. ખરેખર મને પણ વિચાર થાય છે, આટલા ભક્તો આવે છે, જાય છે, માં પોતામાં હોય છે, માં જયંબે કરે છે, તો ભક્તો બધા રાજી થઈ જઈને જાય છે અને પ્રસાદ લેતા જાય છે અને માના આશીર્વાદ લઈ અને આદિ ઉપાધિને એમને દૂર કરી દે છે અને આશીર્વાદ લઈ અને માં આગળ આવે છે તો ખરેખર બધાને શાંતિ જ મળે છે. એવા પૂજ્ય શ્રી ચંદુમાને અમારા ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं और जहाँ में जिसका अंत नहीं उसे माँ कहते हैं। गढ़सी साग की पावन भूमि पे परम पूज्य श्री चंदुमा पिछले कई सालों से अन्न का त्याग करके, पशु पक्षियों की सेवा करके, गरीबों की सेवा करके और माँ अम्बे की भक्ति करके अपना जीवन माँ के चरणों में समर्पित कर दिया है। हर मंगलवार को यहाँ पे 108 दिए की आरती का आयोजन किया जाता है। इस आरती की ये महिमा है कि यहाँ पे श्रद्धा से जो भी मनोकामना की जाए वो आरती के दर्शन मात्र से ही संपूर्ण होती है। ऐसे महान संत को जन्म देने वाले माता पिता को हम कोटि कोटि प्रणाम और वंदन करते हैं। सच में माँ शब्द में और माँ के दर्शन में इतना सुकून मिलता है कि उसका वर्णन करना भी मुश्किल है। तो माँ, ऐसी तकदीर कहाँ से लाऊं कि तुझे याद करूं और तेरा दीदार हो जाए। जय अम्बे।